ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, ફરી એકવાર માવઠાના નવા રાઉન્ડને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે આવનારું આ વર્ષનું ચોમાસું હવે પછી કેવું રહેશે અને ચોમાસાની શરૂઆત ગુજરાતમાં ક્યારથી થશે જેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છે। તે ઉપરાંત હાલ ગુજરાતની અંદર ભયંકર ગરમીઓ પડી રહી છે। અનેક વિસ્તારમાં ગુજરાતમાં 42 થી લઈને 43 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભયંકર ગરમીઓ પડતી હોય તેમ ગુજરાતમાં કાળઝાળ ગરમીઓ પડી રહી છે। સાથે સાથે સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા હવે પછી પોતાની દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ બંગાળની ખાડી, અરબી સમુદ્ર, ઉત્તર ભારત અને ઓમાનના તટીય ક્ષેત્રથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના વિસ્તારમાંથી ધીમે ધીમે સિસ્ટમો ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લેતી જોવા મળી રહી છે। આમ અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતમાં ફરી એકવાર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે। જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ફરીથી વાદળોના ઝુંડ ઘેરાશે તો બપોર દરમિયાન ભયંકર ગરમીઓ પડતી જોવા મળવાની છે। હાલ તમે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર જોઈ શકો છો। સતત નવી સિસ્ટમો સક્રિય બનીને ભયંકર હલચલો દર્શાવતી હોય તેમ અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં ફરીથી તોફાન વધી રહ્યું છે, જેને લઈને ઠેર ઠેર વિસ્તારમાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ભેજયુક્ત તોફાની પવનો ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે। પાકિસ્તાનનો ક્ષેત્ર રાજસ્થાનના વિસ્તારથી મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે અનેક પ્રકારના વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના પટ્ટાઓ ઘેરાઈને ગુજરાતમાં જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। આમ કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટા પલટાઓની વચ્ચે માવઠાનું સંકટ વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને ઓમાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારોની અંદર સિસ્ટમ ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારોમાં ધીમી ગતિએ જોર દર્શાવી રહી છે, જેની અસર કચ્છના ક્ષેત્રમાં, ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અને બંગાળની ખાડીની સિસ્ટમની અસરને લઈને નાગપુરના વિસ્તાર અને મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધતી હોવાને લઈને હવે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ફરી એકવાર મોટું તોફાન સક્રિય બનવાની આગાહી કરવામાં આવી છે। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 દિવસની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે। જેમ જેમ અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત અને ગરમ પવનો ફૂંકાશે તેમ ગુજરાતની અંદર 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાઓની વચ્ચે તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે। આમ અત્યારે ચારે દિશાઓમાંથી આવતા પવનોની અસરને લઈને ગુજરાતનું સંપૂર્ણ હવામાન પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદરમાંથી હવે પછી પવનોની દિશાઓ બદલાતી હોય તેમ દક્ષિણીય ભારતના તમામ ક્ષેત્રમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે માવઠાનું સંકટ વધી રહ્યું છે। હાલ અત્યારે શ્રીલંકાના ક્ષેત્રથી લઈને દરિયાઈ કાંઠાની અંદર મદુરાઈ, બેંગલુરુના વિસ્તારોમાં, બેંગલવીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી મુંબઈના વિસ્તારની અંદર ભર ઉનાળા દરમિયાન માવઠાનું જોર વધી રહ્યું છે। પાકિસ્તાનનો ક્ષેત્ર, જોધપુર રાજસ્થાનનો વિસ્તાર, કરાચીના વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે આગળ વધતી હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર પણ હળવું જોર દર્શાવી રહી છે। આમ આગામી 24 થી 48 કલાકમાં કચ્છના તમામ વાતાવરણની અંદર ફરીથી પલટાવ અને ભર ઉનાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ બનતું હોય તેમ રાપરનો ક્ષેત્ર, ખાવડનો વિસ્તાર, બાડેલી, ગાંધીધામ, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ કચ્છના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે માવઠાનું સંકટ વધવાની કચ્છ માટે આગાહી કરવામાં આવી રહી છે। વાદળ છવાયા વાતાવરણને લઈને હવે પછી ઉત્તરીય ગુજરાતના હવામાનોની અંદર પણ ધીમું જોર જોવા મળવાનું છે। જેમાં વિસ્તારોની વાત કરીએ તો થરાદનો ક્ષેત્ર, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુરના વિસ્તારની અંદર મહેસાણાનું ક્ષેત્ર અને
હિંમતનગરના વિસ્તારની અંદર પણ અત્યારે હવામાનની અંદર પલટાવ સાથે તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદનો ક્ષેત્ર, છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ વાતાવરણ પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. આમ મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર પણ તોફાની ગતિવિધિઓને હલચલ વધતી જોવા મળવાની છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, ડાંગ, વલસાડના ક્ષેત્રની અંદર અને સાપુતારાના વિસ્તારની અંદર પણ હવે પછી વાદળોના ફરી એકવાર ઝુંડ હળવા ઘેરાતા જોવા મળવાના છે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જેમાં સૌથી વધારે અસર અમરેલીના જિલ્લામાં મહુવા, અલંગ, ભાવનગરના ક્ષેત્રથી ઉના, વેરાવળ અને જૂનાગઢના વિસ્તારોની અંદર ફરી એકવાર સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર ગતિવિધિઓ જોર દર્શાવતી જોવા મળવાની છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ફરીથી મોટા પલટાવ અને વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું સંકટ વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી અનેક વિસ્તારોની અંદર હવામાનોની અંદર પલટાવોને લઈને તાજી આગાહીને પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. ફરીથી બંગાળની ખાડીના દરિયામાં જોર વધતું હોય તેમ ભિન્ન ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે. અંદમાન નિકોબારના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર ધીમે દબાણ વધતું જોવા મળવાનું છે, જેના કારણે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરીથી ધીમું હવાનું હળવું દબાણ સક્રિય થવાની સાથે વાદળોના હળવા ઝુંડ મંડરાતા જોવા મળવાના છે. અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ ધીમે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનીને અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમનો પટ્ટો અત્યારે કોમોરિન વિસ્તારની અંદર અસર દર્શાવી રહ્યો છે. સાથે અરબી સમુદ્રના ક્ષેત્રથી લક્ષદ્વીપના વિસ્તારોની અંદર અને માલદીવના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર સતત ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ અરબી સમુદ્રનું ક્ષેત્ર અને બંગાળની ખાડીના વિસ્તારમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોય તેમ સિસ્ટમનું જોર વધવાની સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાંથી વધી રહેલી આ સિસ્ટમો દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળવાની છે, જેની અસરને લઈને અત્યારે શ્રીલંકા, ભુવનેશ્વર સાથે ખાસ કરીને ચેન્નઈના ક્ષેત્રની અંદર હૈદરાબાદના વિસ્તારમાં વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ભારતની અંદર કાશ્મીરના ક્ષેત્રની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અત્યારે હજી પણ બરફવર્ષા અને કરાની આગાહી કરવામાં આવી રહી છે. ઓમાનના દરિયાઈ કિનારાના ક્ષેત્ર, કરાચીના વિસ્તારોની અંદર અને અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી પણ નવી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને આગળ વધવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ગતિએ જોર દર્શાવી રહી છે. આમ ગુજરાતની અંદર 3 દિવસની અંદર ફરી એકવાર પલટાવ સાથે ફરીથી માવઠાનું જોર વધતું હોય તેમ ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળી શકે છે. બસ જાણી લેજો ગુજરાતની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ક્યારે થશે, કયા તારીખોની અંદર અને કયા મહિનાની અંદર વાવાઝોડાની ભયંકર આગાહી કરવામાં આવી રહી છે. હાલ ગુજરાતના અનેક ક્ષેત્રની સાથે દેશના હવામાનની અંદર પણ સતત મોટા પલટાવો આવી રહ્યા છે. આવનાર દિવસોમાં ગુજરાતવાસીઓ માટે આવનારા દિવસો અતિ ભયંકર અને પડકારજનક સાબિત થતા જોવા મળવાના છે. રાજ્યની અંદર પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોની અંદર ભયંકર ગરમી, તોફાન અને વરસાદ અંગે નવી અને ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ઉનાળો તેનો સૌથી ભયંકર સ્વરૂપ દર્શાવતો જોવા મળવાનો છે, જેમાં આગાહી મુજબ 24 એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશની અંદર હવે પછી આકાશની અંદર પારો વધતો હોય તેમ ભયંકર ગરમીનો અહેસાસ વધતો જોવા મળવાનો છે. દેશની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર 149 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટી શકે છે તેવી ભયંકર ગરમીઓ પડવાની છે. સાથે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તાર અને ઓમાનના તટીય વિસ્તારમાં નવી સિસ્ટમો સક્રિય બનીને દિશાઓ બદલીને હવે પછી આગળ વધતી જોવા મળવાની છે. સિસ્ટમોની અસરને લઈને અનેક વિસ્તારોની અંદર પલટાવો જોવા મળવાના છે. હાલ ગરમીની વાત કરીએ તો દેશના ભિન્ન વિસ્તારની સાથે ગુજરાતની અંદર પણ 42 ડિગ્રી કરતાં પણ વધારે ટેમ્પરેચર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. હવાની અંદર ભેજના વધવાના કારણે માત્ર ગરમી જ નહીં પરંતુ અસહ્ય વાવાઝોડાના કારણે પણ લોકોને પરસેવો પાડી શકે છે. એટલે કે અત્યારે ભયંકર બફારો થતો જોવા મળી રહ્યો છે. ગરમી વચ્ચે
રાહત આપવાને બદલે હવે કમોસમી વરસાદની આપત્તિ તરીકે નવું સંકટ આવી શકે છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ફરીથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતની સાથે રાજ્યના ઘણા ભાગોની અંદર કરા અને બરફ પડવાની પણ આગાહીઓ કરવામાં આવી રહી છે। મે મહિનાની મધ્યની અંદર ફરીથી એક નવું વાવાઝોડું આવી શકે છે। જી હા દર્શક મિત્રો, 15 મે પછી બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। 23 મેથી જોરદાર પવન અને ઊંચા મોજા દરિયાની અંદર ઉછળતા જોવા મળવાના છે। આ જોરદાર પવનના કારણે ચાણવાળા ઘરોની અંદર છત ઉડી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ખેડૂત અને સામાન્ય લોકો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે। આ વખતે ગુજરાતની અંદર ચોમાસું શાંતિથી વરસાદ પાડશે। ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી ખાસ જાણી લેજો, 8 જૂનથી લઈને 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન જોવા મળવાનું છે। જૂન અને ઓગસ્ટ મહિનાની અંદર સારો વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જે કૃષિ પાકો માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થતું જોવા મળવાનું છે। સાથે સાથે પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે। 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જે રાજ્યના કેટલાક ભાગોની અંદર કરાવો લાવી શકે છે, એટલે કે કરા સાથે વરસાદ લાવી શકે છે। 11 થી લઈને 20 મે દરમિયાન ઈરાનથી કાળું વાવાઝોડું આવશે। આ જોરદાર વાવાઝોડાના કારણે તેજ પવન ફૂંકાશે અને ચાણાવાળા ઘરોની અંદર હવે પછી છત ઉડતી હોય તેમ ભયંકર તોફાન મચતું જોવા મળવાનું છે। 15 મે પછી બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાત બનશે। 17 મેથી લઈને 20 જૂન દરમિયાન અરબી સમુદ્રની અંદર નવા ચક્રવાતના સંકેતો દર્શાવવામાં આવ્યા છે। 23 મેથી દરિયાની અંદર જોરદાર પવન અને કડાકા ભડાકા અને ગાજવીજ સાથે તોફાન વધતું હોય તેમ અનેક વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ હવેથી વધતું જોવા મળવાનું છે। આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 8 થી લઈને 15 જૂન દરમિયાન ચોમાસું આવી શકે છે। જૂન મહિનાની અંદર સારા વરસાદની આશાઓ છે। 28 મેથી 1 જૂનના સમયગાળા દરમિયાન કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસું બેસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જૂન અને ઓગસ્ટ મહિનાની અંદર સારો વરસાદ ખાબકી શકે છે। ઓક્ટોબર સુધી ફરી એકવાર વરસાદ પડે તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે। ચક્રવાતના કારણે ચોમાસું મોડું આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ગુજરાતની અંદર પણ સારું ચોમાસું રહેવાની અત્યારથી જ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે।